નમસ્કાર દર્શક મિત્રો, ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે પ્રસારિત પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું સંદીપ શાહ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વ વિષયમાં આપણે વિભાગ એ અને વિભાગ બી ની ચર્ચા કરવી છે. વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ અને વિભાગ બી નો કુલ ગુણભાર 20 છે. આ 20 માર્ક્સ જો 20 માંથી 20 માર્ક્સ કવર કરવામાં આવે તો 100 માંથી 100 માર્ક્સ આવવાની શક્યતા સૌથી વધી જાય. વિદ્યાર્થી મિત્રો, આ માટે 22 પ્રશ્નપત્રો જેમાં 440 પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે તેનો અભ્યાસ સૌથી મહત્વનો છે. આ ઉપરાંત પાઠ્યપુસ્તક અને સ્વાધ્યાયન પોથીનો જો આધાર લેવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો 20 માંથી 20 માર્ક્સ આવી શકે. આજે આપણે વિભાગ એ અને વિભાગ બી ના થોડા ઘણા પ્રશ્નોની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, ભાગ 1 ચેપ્ટર નંબર 1 ભાગીદારીના હિસાબો, જેમાં એક એમસીક્યુ અને એક એસક્યુ પ્રકારનો પ્રશ્ન પૂછાશે, જેમાં ભાગીદારોના મૂડી ખાતા રાખવાની પદ્ધતિઓમાંથી મહત્તમ પ્રશ્ન પૂછાતો હોય છે. ભાગીદારોના મૂડી ખાતા રાખવાની પદ્ધતિઓ કેટલી છે? તો વિદ્યાર્થી મિત્રો, આ પદ્ધતિઓ 2 છે. અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, જેનું બીજું નામ હંગામી મૂડી ખાતાની પદ્ધતિ, અને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, જેનું બીજું નામ કાયમી મૂડી ખાતાની પદ્ધતિ રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત ભાગીદારીના લક્ષણોમાંથી મહત્તમ પ્રશ્ન પૂછાય છે, જેમાં સામાન્ય ભાગીદારીમાં ઓછામાં ઓછા 2 ભાગીદારો અને વધુમાં વધુ 20 ભાગીદારો હોય છે, જ્યારે સરાફી ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 10 ભાગીદારો રહેશે. ભાગીદારી પેઢીમાં બધા જ ભાગીદારોની જવાબદારી કેવી હોય છે? તો ભાગીદારી પેઢીમાં બધા જ ભાગીદારોની જવાબદારી અમર્યાદિત રહેશે. આ ઉપરાંત ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદાર બીજા ભાગીદારનો કોણ કહેવાય? એટલે પ્રતિનિધિ કહેવાય અથવા એજન્ટ, પ્રતિનિધિ અથવા એજન્ટ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત ભાગીદારી કરારનામું એ ભાગીદારી પેઢીનું શું કહેવાય? તો ભાગીદારી કરારનામું એ ભાગીદારી પેઢીનું વહીવટી બંધારણ કહેવાય. ભાગીદારી કરાર કેવો હોવો જોઈએ? તો લેખિત હોવો જોઈએ, કારણ કે જો લેખિત કરાર કરવામાં આવ્યો હોય તો ભાગીદારો વચ્ચે ઉપસ્થિત થતા કોઈ પણ ઝઘડા મતભેદનું સમાધાન લેખિત કરાર દ્વારા આવી શકે. આ ઉપરાંત નફા નુકસાન ફાળવણી ખાતામાંથી પણ પ્રશ્ન પૂછાતો હોય છે કે નફા નુકસાન ફાળવણી ખાતું એ કયા ખાતાનો એક ભાગ છે? તો નફા નુકસાન ફાળવણી ખાતું એ નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે અને આ ખાતું અલગપણે બનાવવું ફરજિયાત નથી. વિદ્યાર્થી મિત્રો, આ ભાગીદારીના હિસાબોમાંથી પૂછાતા પ્રશ્નો છે. ભાગીદારીના વાર્ષિક હિસાબો ચેપ્ટર નંબર 2, એમાં માત્ર ને માત્ર સેક્શન F માં એક 12 માર્ક્સનો દાખલો પૂછાશે, જેમાં એમસીક્યુ અને એસક્યુ લેવલે કોઈ પ્રશ્ન પૂછાતા નથી. ચેપ્ટર નંબર 3 ભાગીદારીનું પુનઃગઠન, જેમાં ભાગીદારી પુનઃગઠનનો અર્થ ખાસ પૂછાતો હોય છે. જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર, જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર. અહીં ભાગીદારીમાં ફેરફાર લખવું, ભાગીદારી પેઢીમાં ફેરફાર લખી શકાય નહીં. ભાગીદારીમાં ફેરફાર થાય તેને ભાગીદારીનું પુનઃગઠન કહેવાય. જુદા જુદા કારણોસર, તો એના કારણો કયા? તો નવા ભાગીદારનો પ્રવેશ, કોઈ ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ, આ ઉપરાંત કોઈ પણ કારણસર નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે ભાગીદારી પેઢીનું પુનઃગઠન થતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત ત્યાગનું પ્રમાણ અને લાભનું પ્રમાણ. તો ત્યાગના પ્રમાણનું સૂત્ર નફા નુકસાનનું જૂનું પ્રમાણ માઇનસ નફા નુકસાનનું નવું પ્રમાણ. લાભના પ્રમાણનું સૂત્ર બિલકુલ વિરુદ્ધ, નફા નુકસાનનું નવું પ્રમાણ માઇનસ નફા નુકસાનનું જૂનું પ્રમાણ. વિદ્યાર્થી મિત્રો, પુનઃમૂલ્યાંકન ખાતાનો અર્થ અને પુનઃમૂલ્યાંકન ખાતાની બાકી. મિલકતો અને દેવાના પુનઃગઠન સમયે, પુનઃમૂલ્યાંકન સમયે, મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકન સમયે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે પુનઃમૂલ્યાંકન ખાતું. પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાકી શું દર્શાવે છે? તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાકી નફો દર્શાવે છે અને પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાકી ખોટ દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, ભાગીદારીના પુનઃગઠનમાં મહત્તમ વખત પ્રશ્ન આમાંથી પૂછાયેલા છે. ત્યારબાદ ચેપ્ટર 4 પાઘડી. પાઘડીમાં મહત્તમ 10 થી 12 વખત જો પ્રશ્ન પૂછાયો હોય તો આ 2 પદ્ધતિમાંથી પૂછાયેલા છે. સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે? તો સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિમાં સરેરાશ નફો, અપેક્ષિત વળતરનો દર અને ધંધામાં રોકાયેલી મૂડી ધ્યાનમાં લેવામાં આવે છે. સરેરાશ નફાની પદ્ધતિમાં, સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિમાં ધંધામાં રોકાયેલી મૂડી એને કોની સાથે સરખાવવામાં આવે છે? તો મૂડીકૃત નફા સાથે સરખાવવામાં આવે છે. આ ઉપરાંત મૂડીકૃત નફો એટલે શું? તો મૂડીકૃત નફો એટલે ધંધાના અપેક્ષિત વળતર દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત એટલે મૂડીકૃત નફો. આ મૂડીકૃત નફાની વ્યાખ્યા અને મૂડીકૃત નફાનું સૂત્ર વારંવાર પૂછાતું હોય છે. મૂડીકૃત નફાનું સૂત્ર બરાબર મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર, અપેક્ષિત અથવા સામાન્ય વળતરનો દર. અધિક નફાની પદ્ધતિમાં અધિક નફો એટલે શું? તો અધિક નફો એટલે સરેરાશ નફાનો સામાન્ય નફા પરનો વધારો એટલે અધિક નફો. સરેરાશ નફાનો સામાન્ય નફા પરનો વધારો એટલે અધિક નફો. અધિક નફાનું સૂત્ર તો અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ સામાન્ય કે અપેક્ષિત નફો. વિદ્યાર્થી મિત્રો, 4 પ્રશ્નો ખાસ ધ્યાનમાં રાખવા. મૂડીકૃત નફાનો અર્થ,
મૂડીકૃત નફાનું સૂત્ર, અધિક નફાનો અર્થ અને અધિક નફાનું સૂત્ર, આમાંથી પ્રશ્ન વારંવાર પૂછાતા રહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત મનસ્વી મૂલ્યાંકનની પદ્ધતિનો પ્રશ્ન પણ 2-3 વખત પૂછાયેલો છે. જો ધંધાના નફા અંગે ચોક્કસ આધાર મળતો ના હોય તો પાઘડીનું મૂલ્યાંકન કઈ પદ્ધતિએ થાય છે? તો મનસ્વી મૂલ્યાંકનની પદ્ધતિ. અને મનસ્વી મૂલ્યાંકનની વ્યાખ્યા, ભાગીદારો પરસ્પર પાઘડીનું મૂલ્ય નક્કી કરે, સર્વસંમતિથી પાઘડીનું મૂલ્ય નક્કી કરે તો તેને મનસ્વી મૂલ્યાંકનની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. પાઘડીના મૂલ્યાંકનમાં આ ઉપરાંત અસર કરતા પરિબળો એકવાર ખાસ જોઈ લેવા. પાઘડીના પ્રકરણમાંથી આ 2 પદ્ધતિ વિશે, આ ઉપરાંત મનસ્વી મૂલ્યાંકનની પદ્ધતિનો વારંવાર અભ્યાસ કરવો. ચેપ્ટર 5 નવા ભાગીદારનો પ્રવેશ, માત્ર એક જ માર્કનો MCQ કે SQ પૂછાતો હોય છે. આ માટે બોર્ડના પૂછાયેલા પ્રશ્નપત્રનો ખાસ આધાર લેવો. નવા ભાગીદારના પ્રવેશ સમયે પાઘડી અંગેની હિસાબી અસરો આપવાની પદ્ધતિઓ કેટલી છે અને કઈ કઈ? તો પાઘડી અંગેની હિસાબી અસરો આપવાની પદ્ધતિઓ 2 છે, પ્રીમિયમ પદ્ધતિ અને પુનઃમૂલ્યાંકન પદ્ધતિ. નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ લાવે તો કઈ પદ્ધતિ ઉપયોગી છે? તો પ્રીમિયમ પદ્ધતિ. નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ ના લાવે તો કઈ પદ્ધતિ ઉપયોગી છે? તો પુનઃમૂલ્યાંકન પદ્ધતિ. અને નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ લાવે તો તે જૂના ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં જમા થાય છે? તો ખાસ આ યાદ રાખવું, દાખલા માટે પણ કામનું છે અને થિયરી માટે પણ. નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ લાવે તે જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં જમા થાય છે. આમાંથી મહત્તમ વખત પ્રશ્ન પૂછાયેલા છે. કાચું પુનઃમૂલ્યાંકન ખાતું, એનું બીજું નામ કાચું નફા નુકસાન હવાલા ખાતું છે. અને મિલકતો અને દેવા જૂની કિંમતે દર્શાવવા માટે નવા ભાગીદારના પ્રવેશ સમયે કયું ખાતું ખોલવામાં આવે છે? તો કાચું પુનઃમૂલ્યાંકન ખાતું. બોર્ડની પરીક્ષામાં 2-3 વખત પૂછાયેલો પ્રશ્ન છે. મિલકતો અને દેવા જૂની કિંમતે દર્શાવવા કયું ખાતું ખોલવું? તો કાચું પુનઃમૂલ્યાંકન ખાતું. ચેપ્ટર નંબર 6 ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ. આમાંથી પણ માત્ર એક જ માર્ક્સનો MCQ અથવા SQ પ્રકારનો પ્રશ્ન પૂછાતો હોય છે. આમાં ખાસ કરીને કયા ભાગીદારે નિવૃત્તિ અંગેની નોટિસ આપવી ફરજિયાત છે? તો ખાસ યાદ રાખવું, સક્રિય ભાગીદાર. સક્રિય ભાગીદારે નિવૃત્તિ અંગેની નોટિસ આપવી ફરજિયાત છે. જો સક્રિય ભાગીદાર નિવૃત્તિ અંગેની નોટિસ ના આપે તો શું આનો અર્થઘટન શું થાય? જો સક્રિય ભાગીદાર નિવૃત્તિ પછી જો નોટિસ ના આપે તો તે નિવૃત્તિ પછીના દેવા માટે પણ જવાબદાર બને. આ ઉપરાંત નિવૃત્ત ભાગીદારની લેણી રકમ ચૂકવવાની 4 પદ્ધતિઓ છે. એક રોકડેથી, હપ્તે અને લોન દ્વારા ચૂકવવામાં આવે, અને છેલ્લે વર્ષાસન પદ્ધતિ. અને વર્ષાસન પદ્ધતિમાં પણ એક વખત બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન, નિવૃત્ત ભાગીદારની લેણી રકમ વર્ષાસન પદ્ધતિનો ઉપયોગ હોય તો તે કયા ખાતે લઈ જવામાં આવે છે? તો વર્ષાસન ઉપલક ખાતે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે પ્રકરણ નંબર 1 થી 6 એના MCQ અને SQ પ્રકારના પ્રશ્નો જોયા. હવે આ એક નાનકડા વિરામ બાદ આપણે આગળ પ્રશ્નોની ચર્ચા કરીશું. વિરામ બાદ આપનું સ્વાગત છે. અત્યારે આપણે 1 થી 6 પ્રકરણની જે ચર્ચા કરી, ત્યારબાદ આપણી ચર્ચાને આપણે આગળ ધપાવીએ. 7મા પ્રકરણમાંથી ભાગીદારી પેઢીનું વિસર્જન, તેમાંથી પૂછાતા પ્રશ્નોમાં ભાગીદારી પેઢીના વિસર્જનનો અર્થ. ભાગીદારી પેઢીનું વિસર્જન કરી બધા ભાગીદારો છૂટા થાય અને ભાગીદારી પેઢીનો ધંધો કાયમ માટે બંધ કરી દેવામાં આવે તેને ભાગીદારી પેઢીનું વિસર્જન કહેવાય. ભાગીદારી પેઢીના વિસર્જનની રીતો કેટલી છે? તો ભાગીદારી પેઢીના વિસર્જનની 2 રીતો છે, અદાલત દ્વારા વિસર્જન અને અદાલતના હસ્તક્ષેપ સિવાયનું વિસર્જન. ભાગીદારી પેઢીના વિસર્જનમાંથી માલ મિલકત નિકાલ ખાતાનું અન્ય નામ જણાવો. તો માલ મિલકત નિકાલ ખાતાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ સંપાદન ખાતું છે. અને માલ મિલકત નિકાલ ખાતાનો અર્થ શું? તો ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતો અને દેવાના નિકાલની હિસાબી અસરો આપવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે છે તેને માલ મિલકત નિકાલ ખાતા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત વિસર્જનની સામાન્ય પ્રક્રિયા, આ પ્રશ્ન 2 માર્ક, 3 માર્ક અને 1 માર્કમાં પણ પૂછાય છે. તો ભાગીદારી પેઢીના વિસર્જનની સામાન્ય પ્રક્રિયા સમજાવો તો એના 5 મુદ્દા ક્રમિક લખવા પડે, કારણ કે આ પ્રક્રિયા છે. પ્રક્રિયામાં મુદ્દા આડાવરી ચાલે નહીં. સૌથી પહેલો મુદ્દો, વિસર્જન સમયે સૌથી પહેલા વિસર્જન ખર્ચ ચૂકવાય. નંબર 2, ત્યારબાદ ત્રાહિત પક્ષના દેવા ચૂકવાય. ત્રાહિત પક્ષના દેવા ચૂકવાઈ ગયા બાદ ભાગીદારની લોન ચૂકવાય. ભાગીદારની લોન પણ ચૂકવાઈ ગયા પછી મૂડી અને ચાલુ ખાતાનો વધારો ચૂકવાય. અને ત્યારબાદ પણ 5મો મુદ્દો, જો રકમ વધે તો ભાગીદારો વચ્ચે તે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવામાં આવે, કારણ કે આ ભાગીદારી પેઢીના વિસર્જનનો નફો કહેવાય. આમાં ખાસ પેઢીના વિસર્જન વખતે સૌથી પ્રથમ શું ચૂકવાય છે? તો સૌથી પ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવાય. અને સૌથી છેલ્લે શું ચૂકવાય છે? તો ભાગીદારી પેઢીના વિસર્જન વખતે સૌથી છેલ્લે ભાગીદારોના મૂડી અને ચાલુ ખાતાનો વધારો ચૂકવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ ભાગ 1ના 1 થી 7 પ્રકરણની આપણે ચર્ચા કરી. હવે વિભાગ 2માં સૌથી પહેલો ચેપ્ટર શેર મૂડીના વ્યવહારોની આપણે સમજ મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, આમાંથી એક MCQ અને એક SQ પ્રકારનો પ્રશ્ન પૂછાતો હોય છે.
જો પરીક્ષકે ગૂંચવણ ઊભી કરવી હોય તો સૌથી મહત્તમ ગૂંચવણ આ પ્રકરણમાંથી ઊભી તમારી સમક્ષ કરી શકે તો સૌથી વધારે અભ્યાસ આ પ્રકરણનો કરી શકાય. મળવાના બાકી હપ્તા પર કંપની કેટલા ટકા વ્યાજ વસૂલ કરી શકે છે? તો અહીં ખાસ યાદ રાખવું, વાર્ષિક 5% વ્યાજ વસૂલ કરી શકે. મળવાના બાકી હપ્તા હોય તો વાર્ષિક 5% વ્યાજ વસૂલ કરી શકે. અને અગાઉથી મળેલ હપ્તા પર કંપની કેટલું વ્યાજ આપી શકે? તો અગાઉથી મળેલ હપ્તા પર કંપની વાર્ષિક 6% વ્યાજ આપી શકે. એટલે મળવાના બાકી હપ્તા પર વાર્ષિક 5% અને અગાઉથી મળેલ હપ્તા પર વાર્ષિક 6% વ્યાજ આપી શકાય. ઇક્વિટી શેર ઓછામાં ઓછી કેટલા રૂપિયાની દાર્શનિક કિંમતનો હોવો જોઈએ? તો ઇક્વિટી શેર ઓછામાં ઓછી ₹1 દાર્શનિક કિંમતનો હોવો જોઈએ. આ ઉપરાંત અહીંયા સેબીનું સ્થાપના વર્ષ જણાવો. તો સેબીનું સ્થાપના વર્ષ 1991 છે અને સેબીનું પૂરું નામ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા છે. આ ઉપરાંત ઇક્વિટી શેરની દાર્શનિક કિંમત ઓછામાં ઓછા કેટલા હપ્તા દ્વારા મંગાવી શકાય? તો ઇક્વિટી શેર ઓછામાં ઓછા 3 હપ્તા દ્વારા એની દાર્શનિક કિંમત મંગાવી શકાય. શેરનું લઘુત્તમ ભરણું ક્યારે રદબાતલ ગણાય? તો જો જાહેર જનતા તરફથી 90%થી ઓછા શેરની અરજીઓ મળે તો શેરનું લઘુત્તમ ભરણું રદબાતલ ગણાશે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આમાં સ્વેટ ઇક્વિટી શેર, જેમાં હાલમાં જ પ્રિલિમિનરી પરીક્ષા ચાલી રહી છે, જે સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે, અને એચબી કાપડિયાના પ્રશ્નપત્રમાં સ્વેટ ઇક્વિટી શેર અંગેનો પ્રશ્ન પૂછાયેલો છે કે સ્વેટ ઇક્વિટી શેરનું ક્યારે મર્ચન્ટ બેન્કર દ્વારા મૂલ્યાંકન કરાવવું પડે? તો સ્વેટ ઇક્વિટી શેર જ્યારે ટેકનિકલ નો હાઉ કે બૌદ્ધિક મિલકતના બદલામાં આપવામાં આવ્યા હોય ત્યારે આવા ટેકનિકલ નો હાઉ કે બૌદ્ધિક મિલકતનું મર્ચન્ટ બેન્કર દ્વારા મૂલ્યાંકન કરાવવું પડે. સ્વેટ ઇક્વિટી શેર રેગ્યુલેશન કયા વર્ષમાં બહાર પાડવામાં આવ્યો છે? તો સ્વેટ ઇક્વિટી શેર રેગ્યુલેશન 2002માં બહાર પાડવામાં આવેલ છે. અને સ્વેટ ઇક્વિટી શેર એટલે શું? તો કંપની ધારાની કલમ 79A પ્રમાણે કંપની પોતાના કાયમી કર્મચારીઓ અને ડિરેક્ટરોને આપવા માટે જે શેર બહાર પાડે છે તેને સ્વેટ ઇક્વિટી શેર કહેવાય. વિદ્યાર્થી મિત્રો, શેર મૂડીના વ્યવહારોમાંથી મહત્તમ કોર્નરિંગ કરી શકાય એમ છે. આ ઉપરાંત પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર, ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, પેજ નંબર ટેક્સ્ટબુકનું 61 અને 62 પ્રાઇવેટ પ્લેસિંગ અથવા ખાનગી ધોરણે શેરની ફાળવણી, વેચાણ માટેની ઓફર પદ્ધતિ, આ બધા કોર્નરિંગ કરેલા પ્રશ્નો છે, તેનો ખાસ અભ્યાસ કરવો. એમાં પેજ નંબર 61 અને 62 ખાસ જોવું. એક પ્રશ્ન ખાસ કોમ્પ્લિકેટેડ છે, લઘુત્તમ ભરણું અને ઓછું ભરણું. આ બંને વિદ્યાર્થી મિત્રો થોડીક વિસંગતતા છે. ઓછું ભરણું એટલે જાહેર જનતા તરફથી જેટલા શેર બહાર પાડવામાં આવ્યા હોય તેના કરતાં ઓછા શેરની અરજીઓ મળે તેને ઓછું ભરણું કહેવાય. પરંતુ કંપનીએ જે શેર બહાર પાડ્યા હોય અને કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા પછી ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવા માટે જે ઓછામાં ઓછી મૂડી પ્રાપ્ત કરવી પડે તેને લઘુત્તમ ભરણું કહેવાય. એટલે ઓછું ભરણું અને લઘુત્તમ ભરણામાં આ એક નાનકડો ખાસ ધ્યાન રાખવું. આ પછી ચેપ્ટર 2 ડિબેન્ચરના હિસાબો. સામાન્ય રીતે ડિબેન્ચરના હિસાબોમાં પણ એક એમસીક્યુ ને એક એસક્યુ પ્રકારનો પ્રશ્ન પૂછાય છે, જેમાં ડિબેન્ચરના પ્રકારોમાંથી ખાસ કયા ડિબેન્ચર એ ડિબેન્ચર ધારક માટે જોખમી ગણાય? તો સાદા ડિબેન્ચર અથવા તારણ વગરના ડિબેન્ચર. કયા ડિબેન્ચર ચલણી નોટ જેવા છે? તો બેરર ડિબેન્ચર ચલણી નોટ જેવા છે. કયા ડિબેન્ચરમાં કંપની વ્યાજની કૂપનો આપે છે? ડિબેન્ચર સર્ટિફિકેટની સાથે વ્યાજની કૂપન આપે છે. આ એસપી અને સીસી વિષયમાં પણ આ પ્રશ્ન પૂછાતો હોય છે, તો એ બેરર ડિબેન્ચર. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ડિબેન્ચર પરત નિધિ એટલે શું? તો કંપની ડિબેન્ચરના નાણાં અમુક ચોક્કસ સમય બાદ પરત કરવા માટે નફામાંથી દર વર્ષે રકમ અલગ રાખે છે. આ અલગ રાખવી પડતી રકમને ડિબેન્ચર પરત નિધિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ડીપ ડિસ્કાઉન્ટ ડિબેન્ચર એટલે શું? ડીપ ડિસ્કાઉન્ટ ડિબેન્ચર, ડીપ ગેઇન ડિબેન્ચર અને ડિબેન્ચર સ્ટોકની વ્યાખ્યા પૂછાતી હોય છે. ડીપ ડિસ્કાઉન્ટ ડિબેન્ચર એટલે જે ડિબેન્ચરમાં વ્યાજનો દર શૂન્ય હોય, ખૂબ જ ઊંચા વટાવથી બહાર પાડવામાં આવ્યા હોય. ડીપ ડિસ્કાઉન્ટ, વટાવનો દર ખૂબ જ ઊંચો હોય અને પરત કરતી વખતે મૂળ કિંમતે પાછા આપવામાં આવે તેને ડીપ ડિસ્કાઉન્ટ ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. સૌપ્રથમ વ્યાજનો દર શૂન્ય હોય, ખૂબ જ ઊંચા વટાવથી બહાર પાડવામાં આવ્યા હોય અને મૂળ કિંમતે પરત કરવામાં આવે. વ્યાજનો દર શૂન્ય, ઊંચો વટાવ અને મૂળ કિંમતે પરત કરવામાં આવે તેને ડીપ ડિસ્કાઉન્ટ ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ડિબેન્ચર સ્ટોક એટલે શું? તો સરળતા ખાતર ડિબેન્ચર કુલ કિંમતથી બહાર પાડવામાં આવે તેને ડિબેન્ચર સ્ટોક કહેવાય. અને ડીપ ગેઇન ડિબેન્ચર એટલે શું? ડિબેન્ચર બહાર પાડ્યા કિંમત કરતાં ખૂબ જ ઊંચી કિંમતથી પરત કરવામાં આવે તેને ડીપ ગેઇન ડિબેન્ચર કહેવાય. આ ડિબેન્ચર પણ ડીપ ડિસ્કાઉન્ટ ડિબેન્ચર જેવા જ છે. ડિબેન્ચર બહાર પાડવા માટે ક્યારે માન્ય ક્રેડિટ રેટિંગ કરાવવું પડે? આ એક કોર્નરિંગ પ્રશ્ન છે જે એચબી કાપડિયાની પ્રિલિમિનરી પરીક્ષામાં પૂછાતો હોય છે. ડીપ ડિસ્કાઉન્ટ ક્યારે માન્ય ક્રેડિટ રેટિંગ કરાવવું પડે? તો ડિબેન્ચરના જાહેર કે હકના ભરણા વખતે માન્ય ક્રેડિટ રેટિંગ કરાવવું ફરજિયાત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 1 અને પ્રકરણ 2 ના ભાગ 2 ના 2 ચેપ્ટરની આપણે ચર્ચા કરી. હવે એક નાનકડા વિરામ બાદ ચર્ચાને આગળ વધારીશું.
વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલા ચેપ્ટર 1 અને 2 ની આપણે ચર્ચા કરી. હવે ચેપ્ટર નંબર 3 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. વિદ્યાર્થી મિત્રો, આખા નામાના મૂળ તત્વ વિષયમાં માત્ર એક જ ચેપ્ટર એવું છે કે જેમાં કોઈ પણ દાખલા છે નહીં. માત્ર 4 માર્ક્સની થિયરી છે, જેમાં એક MCQ 1 માર્ક્સ, એક SQ 1 માર્ક અને 2 માર્ક્સનો એક નાનો પ્રશ્ન પૂછાતો હોય છે. જેમાં ટૂંકા પ્રશ્નની ચર્ચા કરીએ તો નાણાકીય પત્રક એટલે શું? તો કંપની દર વર્ષે જે હિસાબો લખે છે તેના વર્ષના અંતે જે પત્રકો તૈયાર કરે છે, રોજબરોજના હિસાબો લખે છે, તેના આધારે વર્ષના અંતે જે પત્રક તૈયાર કરે તેને નાણાકીય પત્રક કહેવાય. નાણાકીય પત્રકના અન્ય નામ જણાવો. બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન. નાણાકીય પત્રકોને વાર્ષિક અહેવાલ કે પ્રકાશિત હિસાબ તરીકે ઓળખવામાં આવે છે. નાણાકીય પત્રકમાં કયા બે મુખ્ય પત્રકનો સમાવેશ થાય છે? તો નાણાકીય પત્રકોમાં એક નફા નુકસાન ખાતું અને નંબર 2 પાકું સરવૈયું. આ બે પત્રકોનો સમાવેશ કરવામાં આવે છે. નફા નુકસાન ખાતાને કયા નામે ઓળખવામાં આવે છે? બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે. નફા નુકસાન ખાતાને આવકના પત્રક તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત સંશયિત દેવા પાકા સરવૈયામાં કેવી રીતે દર્શાવવામાં આવે છે? તો સંશયિત દેવા પાકા સરવૈયામાં માત્ર માહિતી તરીકે અંદરના ખાનામાં દર્શાવવામાં આવે છે, જેને સરવાળામાં ધ્યાનમાં લેવામાં આવતા નથી. આ ઉપરાંત પાકું સરવૈયું તૈયાર થઈ ગયા બાદ તેને અલગપણે પણ દર્શાવી શકાય. નાણાકીય પત્રકોના વિશ્લેષણની 6 પદ્ધતિઓમાંથી ખાસ તુલનાત્મક પત્રકો જે માર્ચ 2013 અને સામાન્ય માપના પત્રકો જે માર્ચ 2014માં આ બે પ્રશ્નો 2-2 માર્ક્સમાં પૂછાયેલા છે. પણ આમ છતાં એક SQ અને MCQ પ્રકારે કયા પ્રશ્ન પૂછાઈ શકે? તો ધંધામાં થઈ રહેલા ફેરફારના વલણ જાણવા કઈ પદ્ધતિ ઉપયોગી છે? તો તુલનાત્મક પત્રકોની પદ્ધતિ. ધંધામાં થઈ રહેલા ફેરફારના વલણ જાણવા તુલનાત્મક પત્રકો. અને બે કંપનીની પરિસ્થિતિની તુલના કરવા કયા પત્રકો? તો સામાન્ય માપના પત્રકો. મોટા ભાગના વિદ્યાર્થીઓ તુલના શબ્દ આવે એટલે તુલનાત્મક પત્રકો લખીને આવે છે. બે કંપનીની પરિસ્થિતિની તુલના કરવા માટે સામાન્ય માપના પત્રકો અને ધંધામાં થઈ રહેલા ફેરફારના વલણો જાણવા તુલનાત્મક પત્રકોની પદ્ધતિ ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, આમાંથી ખાસ પૂછાતા પ્રશ્નોની આપણે ચર્ચા કરી. હવે ચેપ્ટર નંબર 4 હિસાબી ગુણોત્તરની આપણે ચર્ચા કરીએ. સૌપ્રથમ આંતર સંબંધની માહિતી કેટલા સ્વરૂપે દર્શાવી શકાય? તો આંતર સંબંધની માહિતી 3 સ્વરૂપે દર્શાવી શકાય. એક ટકાવારી, વાર કે વખત અને દિવસો. આ 3 સ્વરૂપે આંતર સંબંધની માહિતી દર્શાવી શકાય. પ્રવાહિતાના ગુણોત્તરોના માત્ર નામ જણાવો. તો પ્રવાહિતાના ગુણોત્તરો ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર છે. ટૂંકા ગાળાની સદ્ધરતા જાણવા માટે કયા ગુણોત્તરો ઉપયોગી છે? તો પ્રવાહિતાના ગુણોત્તરો. અને લાંબા ગાળાની સદ્ધરતા જાણવા માટે કયો ગુણોત્તર ઉપયોગી છે? તો લાંબા ગાળાના સદ્ધરતા જાણવા માટે દેવા ઇક્વિટી ગુણોત્તર ઉપયોગી છે. ચેપ્ટર 5 દેશીનામું અને ચેપ્ટર 6 દેશીનામાના વાર્ષિક હિસાબો. આ બે પ્રકરણમાંથી એક 2 MCQ અને 2 SQ એમ 4 ગુણના પ્રશ્નો પૂછાતા હોય છે. એમાં ખાસ દેશીનામામાંથી ફાંકું મારવું, ખાતાનું સાંધણ, કોથળી છોડામણી, ખાતું મંડામણી, કાંધું કરી આપવું, ઉતારો, તસલમાત ખાતું અને પાનોતરી. આમાંથી પૂછાતા પ્રશ્નો મહત્તમ વખત આમાંથી પ્રશ્ન પૂછાયેલા છે. જેમાં ફાંકું મારવું એટલે એક વખત રોજમેડ અને બેઠામેળ પરથી ખતમણી થઈ ગયા બાદ રોજમેડ અને બેઠામેળના પ્રથમ સ્થળમાં એક 0 ની નિશાની કરવામાં આવે છે. આ નિશાની સૂચવે છે કે ખતમણી થઈ ગઈ છે, તેને ફાંકું મારવું કહેવાય. ખાતું મંડામણી. ખાતું મંડામણી એટલે શું? ગ્રાહક સરાફને ત્યાં પોતાનું ખાતું ખોલાવવા માટે સરાફ ગ્રાહક પાસેથી અમુક રકમ કાપી લે છે, તેને ખાતું મંડામણી કહેવાય. ઉતારો એટલે શું? તો ઉતારો એટલે દેશીનામા પદ્ધતિમાં હિસાબી વર્ષના અંતે દરેક ખાતાની બાકી પરથી જે પત્રક તૈયાર કરવામાં આવે છે તેનો ઉતારો કહેવાય. ખાસ તસલમાત ખાતું વારંવાર પૂછાતો શબ્દ છે કે તસલમાત ખાતું એટલે શું? તો જ્યારે ખર્ચ અથવા આવક થઈ હોય અથવા ખર્ચ ચૂકવ્યો હોય પણ એ ખર્ચ અથવા આવકનું કારણ યાદ ના હોય ત્યારે જે ખાતાનો ઉપયોગ થાય છે તેને શ્રી તસલમાત ખાતું કહેવાય. તસલમાત ખાતું એ દ્વિનોંધી નામા પદ્ધતિના કયા ખાતા જેવું છે? તો ખાસ તસલમાત ખાતું એ દ્વિનોંધી નામા પદ્ધતિના ઉપલક ખાતા જેવું છે. પાનોત્રી એટલે શું? તો ખાતા વહીની અનુક્રમ મણિકાને પાનોત્રી કહેવાય. પણ પાનોત્રી પરથી શું જાણી શકાય? તો પાનોત્રી પરથી કયું ખાતું કયા પાન ઉપર છે તે જાણી શકાય. વિદ્યાર્થી મિત્રો, કોથળી છોડામણી. જ્યારે સરાફ ગ્રાહકને નાણાં ધીરે ત્યારે ગ્રાહક પાસેથી અમુક રકમ કાપી લે છે. આ રીતે કાપી લેવામાં આવતી રકમને કોથળી છોડામણી કહેવાય, જે સરાફ માટે આવક અને ગ્રાહક માટે ખર્ચ ગણાશે. વિદ્યાર્થી મિત્રો, ખાતાનું સાંધણ એટલે શું? તો ખાતાનું સાંધણ એટલે જ્યારે ખાતા વહીમાં કોઈ ખાતું ભરાઈ જાય
ત્યારે એને પાછળના કોઈ કોરા પાન ઉપર લઈ જવાની પ્રક્રિયાને ખાતાનું સાંધણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ એવા પ્રશ્નો છે જે વારંવાર પૂછાતા હોય છે. આ ઉપરાંત દેશીનામા પદ્ધતિનું અન્ય નામ કયું છે? તો દેશીનામા પદ્ધતિને વહી ખાતા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. દેશીનામું કઈ ભાષામાં લખવામાં આવે છે? તો પ્રાદેશિક ભાષામાં લખાય. વિક્રમ સંવત એટલે શું? તો વિક્રમ સંવત એટલે કારતક સુદ એકમથી આસો વદ અમાસ સુધીનું વર્ષ એટલે વિક્રમ સંવત. હવે કોર્નર કરેલો પ્રશ્ન કે દેશીનામા પદ્ધતિમાં કયા પાના ઉપર કોઈ પણ હિસાબી નોંધ કરવામાં આવતી નથી? તો દેશીનામાના પ્રથમ પાનું, જેને પૂજાનું પાનું કહેવામાં આવે છે, તેના ઉપર કોઈ પણ હિસાબી નોંધ કરવામાં આવતી નથી. ઓડાયો એટલે શું? તો દેશીનામા પદ્ધતિમાં રકમ અને પૈસાને અલગ પાડતી નિશાનીને ઓડાયો કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે ચેપ્ટર 6 માં દેશીનામાના વાર્ષિક હિસાબોમાં ખાસ હવાલા મેળના અન્ય નામ કયા છે? તો હવાલા મેળને જમા ખર્ચી મેળ, માંછોડ મેળ અને અચળ મેળ તરીકે ઓળખવામાં આવે છે. દેશીનામા પદ્ધતિમાં નફો કે ખોટ નક્કી કરવાની પદ્ધતિઓ કેટલી? તો નફો કે ખોટ નક્કી કરવાની 2 પદ્ધતિઓ છે, ખરીદ વકરા ખાતાની પદ્ધતિ અને વટાવ ખાતાની પદ્ધતિ. વટાવ ખાતાની પદ્ધતિ ક્યારે ઉપયોગી છે? તો વટાવ ખાતાની પદ્ધતિમાં જ્યારે વેપારી મોટો હોય, વ્યવહારની સંખ્યા વધુ હોય અને એક કરતાં વધુ વસ્તુનો વેપાર કરતા હોય ત્યારે વટાવ ખાતાની પદ્ધતિ ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત હવાલા નોંધમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે, જેમાં ગાલખાદ અનામતની હવાલા નોંધ જણાવો. ગાલખાદ અનામતની હવાલા નોંધ ખરીદ વકરા ઓબ્લિક વટાવ ખાતે ઉધાર તે ગાલખાદ અનામત ખાતે જમા. આખર સ્ટોકની હવાલા નોંધ આખર સ્ટોક ખાતે ઉધાર તે ખરીદ વકરા ખાતે જમા. આમાં દરેક ખાતાની આગળ શ્રી લગાવવું જરૂરી છે, કારણ કે શ્રી એ શુભ ચિહ્ન ગણાય. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિભાગ એ અને વિભાગ બી ના 20 ગુણના પ્રશ્નોની ચર્ચા કરી. હવે આગળના એચબી કાપડિયાના નિષ્ણાત શિક્ષકો નામાના મૂળ તત્વ વિષયમાં તમને વધારાનું માર્ગદર્શન આપશે, જે તમને 100 માંથી 100 માર્ક્સ લાવવામાં મદદરૂપ ચોક્કસ નીવડશે. તો જોતા રહો વિદ્યાર્થી મિત્રો, પાસ થવાનું પંચામૃત.